ગાડીમાં પંક્ચર. માંગધરા ઠાકોર રૂપસિંહની ગાડીમાં પંક્ચર? બાપુ હમણાં પૈડું બદલી નાખું. હવે તો ગાડી પણ ચૂકી જવાશે. એ કેમ બને? બાપુ ઊંઘો છો બરસ? ગાડીમાં જેક નથી. શું રૂપસિંહ ઠાકોરની ગાડીમાં જેક નથી? એ કેમ બને? બાપુ કોઈ દિવસ જરૂર પડતી નથી એટલે જેક રાખ્યો નથી. ચૂપ રહે. તો હવે ઠાકુર તું ચિંતા નહીં કર મીના. રૂપસિંહ ઠાકોરની ગાડી ચાલવી જ જોઈએ. ઊંઘો છો બરસ? ચાલ ગાડી ઉચકો અને વ્હીલ બદલો, નહીં તો ગોળીએ દઈશ. આરામ ખોરો, આરામનું જ ખાવું છે. ગાડી ઊંચકો, નહીં તો એક એક ને ગોળીએ દઈશ. બાપુ હુકમ કરો તો આ કામ હું કરી દઉં. આરામ ખોરો, હટી જાઓ. ઉસકવાનું કામ તમારું નહીં, આ લાકડી પકડો. વાહ, શું તાકાત છે મોહનગઢના ઠાકોર રૂપસિંહની ગાડીને બે હાથે ઉચકનાર. શાબાશ. શું નામ છે તારું? રૂડો રબારી છે, તમારા જ ગામમાં રહું છું. વાહ, આજુ તારી પર ખુશ થયો. માંગ, ઇનામ માગી લે, માગે તે આપું. બાપુ આવડા નાના અમથા કામમાં હું માંગુ? મારે કઈ ન ખપે. એમ તો કે હાલે, તારે ઇનામ માગવું જ પડશે. જો તમે ઇનામ દેતા જ હો તો મારી માને ઘોડો જોઈએ છે. જો દેતા હોય તો ઘોડો દો. ઘોડો? ઘોડાને લઈને તું શું કરીશ? અરે રબારી બચ્ચો તો ઘેટા, બકરા, ગાય, ભેંસું માગે. ઘોડાને લઈને તું શું કરીશ? એ તો મારી માં જાણે. પણ હાલવો હોય તો ઘોડો હાલો, નહીં તો હું આ હાલ્યો. ઉભો રહે રૂડા. મોહનગઢના ઠાકોરની પાસે વેણ નાખનાર કદી ખાલી હાથે પાછો જતો જ નથી. જા, મેં તને ઘોડો દીધો. ભુજ્યા, જી બાપુ. હવેલીમાં જઈ એને મનપસંદ ઘોડો આપી દે. ઘણી ખમ્મા બાપુ, ઘણી ખમ્મા. બાપુએ રાજી થઈને આ ઘોડો મને ઇનામમાં દીધો છે. માં તને ઘોડો જોતો તો ને, લે ઘોડો. અરે રૂડા, આજ મારી વર્ષોની ઈચ્છા પૂરી થઈ છે. હવે હું લોકને દેખાડી દે કે મારો રૂડા હવે ઘોડા પર બેસે. પણ માં, આ ઘોડો રાખીને આપણે શું કરશું? થોડા દી ધરપત રાખ રૂડા, તને હંધુય સમજાઈ જાહે. અરે રૂડા, આ ઘોટલો આપણે આંગણે આવ્યો છે, એના હરકમાં આપણા ભાંડુઓને ભેગા કરીએ, લાપસી રાંધીને ખવડાવીએ, ખીર ખાઈએ ને ઢોલના ઢબકારે રાહડા લઈએ. રૂડા રાહડા. साबदारे जो के आयो रूडो रबारी. हे गाम लोक साबदारे जो के आयो रूडो रबारी. हे मनगम तो वायरो वायो, हे तन मन मा आनंद छायो, हे तनगन तो घोड़लो लायो के आयो रूडो रबारी.
घड़ी रे शेरी मथाटो रंग अरे रंग जोरे कोरो कुवारो अंग हे रंग रसियो रंगायो हैया मार खायो हे चंगन तो घोड़लो लायो के आयो रूडो रबारी दिल जोरे मिटेरी नजर न बाण हे लूट जोरे हृदया न रस नीलाण हे रस मस्ती मानायो हैया माहर खायो जनगन तो घोड़लो लायो के आयो रूडो रबारी સ્ટેશનેથી પાછા આવતા એટલી બધી વાર કેમ થઈ? વાર તો લાગે જ ને બાપુ. ગાડી બગડી અને મોટા બાપુ એક રબારી હારે વાતું કરવાનો કણ માન ગાડી પકડાણી બાપુ. હવે તો બાપુ ગયા એટલે લાંબા ગાળાની નિરાશ. પણ પૂછ્યા આજે તો નવો શિકાર મળવો જ જોઈએ. બાપુ હાલો નદીએ અંધુય થઈ જશે બાપુ. બાપુ જો તો ખરા હું આ સ્વપ્ન તો નથી જોતો ને. અરે બાપુ આ તો પદમણી છે, પદમણી તમારી રાહ જોતી બેઠી છે બાપુ. અરે જુઓ તો ખરા. અરે વિક્રમ બાપુ ની અમી નજર પડી નથી કે હાલી આઈ નથી બાપુ. થવાનો બાપુ. એમ વાત છે બાપુ ખાજો બાપુ તમે તારે. લાંબો પંથ કાપીને આવ્યો છું. પહેલા મને પાણી પા, પછી કપડાને ધોકા માર. કેવા માણસ છો? લાંબા પંથે નીકળો છો ને સાથે દોરી લોટો પણ નથી રાખતા. અરે વાટમાં પ્રેમની પરબું હોય પછી વટે માર્ગુને બીજા સાધનની શી જરૂર પડે? અને તમારા જેવા યજમાન અમારા જેવા મહેમાનને પ્રેમથી પાણી પણ નહીં પાય. આ રહી નદી. પીવું હોય એટલું પીવો અને ડૂબવું હોય તો ડૂબો. ઠીક છે, અત્યારે મને પાણી તો નથી પાયું, પણ તારા ગાલનું અમૃત હું ચાખીને જ રહી. એમ
દુશ્મનો પાક્કા ગઠિયા લાગે છે. આજ તમે ન હોત તો હું જીતતી ન રહેત. જીવવું મરવું તો ઉપર વાળો જાણે, પણ નજરે જોયા પછી. મારું નામ રેવા છે, રેવા રબારણ. રેવા? હા. રેવા? તમે તમારું નામ નહીં કહો? મારું નામ રૂડો છે, રૂડો રબારી. રૂડો? તમે અહીં રોજ આવો છો? હા, રોજ આવું છું. રોજ આવો છો? કેમ? કઈ નહીં. આઈ ગઈ રોલી. મુઈ અટલ લગન ક્યાં ગુડાવી હતી? હવા નીકળતી તો ખેત હટણ આવી. લુગડા ધોવા વાર તો લાગે છે. તે હજી દી ક્યાં આપ્યો છે? હજી તો ઉરગ માથે ચડ્યો ને. એ તારો વચાર ઉરગ આટલો પછી આવવાનો હતો કેમ? જો રે હું આ નસ ચલાવી લેવાની. બીજી વખત જો તારે મોડું થયું છે ને તો તારો ટાંકીઓ ભાગી નાખી જા. એ રહેવા દે રહેવાની માં, રહેવા દે. એના લોકો સાંભળશે તો હું વાંચું કરશે. બટા તું તાર ઘરમાં જા. હા, લોકો સાંભળશે શું વાતો કરવાના હતા? ના ના, લોકો શું કહેવાના હતા? લોકો કઈ કઈને એમ કહેશે કે હાલકી માસક બટા છોડીને દુઃખ દેશે. બીજું શું કહેવાના હતા લોકો? સાંભળો છો? સાંભળો છો? કહું છું કાનમાં બરાડા ના પાડને. બેરો નથી કે હવે આ ઊંટડા જેવડી ગગીને ક્યાં લાવણ ઘરમાં હંગરવી છે ઈ કહેશો? આ રેવલીની નાનપણમાં હગઈ કરેલ, ઈને પરણવા વાળો હજુ લગન દેખાણો નથી. તે ક્યાંથી દેખાય? એની માની ઘોડાવાળી પ્રતિજ્ઞા પૂરી થાય તઈ દેખાય ને. હવે ઈનો ગગવાય મોટો તો થયો હશે ને, દેખાશે. દેખાશે. મેં સાંભળ્યું છે કે ઈનું કરજ એટલું જ મોટું થયું છે તો પછી ગગો પરણાવશે ચોથી. મેં તો આપડી રેવાનું બીજે ઠેકાણે લગન ગોઠવી દીધું છે. સારું કર્યું. હે, બીજે ગોઠવી દીધું? હા, ઓલા ધર્મા રબારીના ભાઈ નાથા હારે. પણ ઈ નાથાને તો મેં ભાર્યો નથી. તે ચોથી ભરો. ઈ કઈ આમ ઘેટા બકરા સારતો નથી ફરતો. ઈ તો ઓલા સ્ટેશન ઉપર કામ કરે છે. કુલી છે કુલી. કુલી હોય કે ઝંડી વાળો, પણ હું ના ભારું ત્યાં સુધી મારી ગગીનું નક્કી ના કરું. તેની તાર કરી દીધો છે. ઈ આવે ને એટલે જોઈ લેજો તમતમાટ. મોતીમાં! એ મોતીમાં! આવ શેઠ, આવ રામ રામ શેઠ. રામ રામ. મનસુખ! જી શેઠ. મોતી માને એમના હિસાબનો ચોપડો વાંચી સંભળાવી દઉં. શેઠ, અમે કરમનો ચોપડો વાંચીને નથી સાંભળ્યો તો હવે વ્યવહારનો ચોપડો તો અમે અભણ માણસ હું વાંચીને સાંભળવાના. મને તમારા પર વિશ્વાસ છે શેઠ. શ્વાસ? અરે મોતી માં, હું એમ કઉ છું વિશ્વાસે વાણ કેટલા દાડા તરશે. હવે તો હું થાકી ગયો છું, થાકી. નાના તમારા વરને ગુજરી ગઈ વર્ષો, વીતી ગયા વર્ષો. તમારો હિસાબ હજી અધૂરો છે. હું તમને એમ પૂછું છું મોતી માં, આ જૂના ચોપડા મારે ક્યાં લગન સંગરવા? થોભી સાહેબ શેઠ, થોભી સાહેબ, થોભી સાહેબ, થોડો વખત થોભી સાહેબ. મારો દીકરો હવે મોટો થઈ ગયો છે. એના પાપાનું કરે હવે એ દૂધ ધોઈને ચૂકવશે શેઠ. હા, ચૂકવશે. અરે મોતી માં, આ દિવસ સુધી હું ચૂપ રહ્યો છું. તમારા દીકરાને તમારા કરજની જાણ મેં થવા દીધી નથી. એ તમારો મોટો પાઠ છે શેઠ, તમારો મોટો ઉપકાર છે. મારા દીકરાને એના પાપાના કરજની જાણ ક્યાંથી હોય? સાચું પૂછો મોતી માં, તો એ જાણ તમે જ નથી થવા દીધી. અને જ્યારે જ્યારે અહીં આવ્યો છું ત્યારે ખોટા વાયદા આપીને તમે મને અહીંથી પાછો વાળ્યો છો. પણ આ વખતે કાન ખોલીને સાંભળી લેજો મોતી માં, હવે ફરી પાછો આવું ત્યારે મારો હિસાબ ચૂકતે ચૂકવી દેજો. નહીં તો તમારા સામાન, તમારું આ ઝૂંપડું બધું જ કબજે કરીશ. અને સુખ્યા. જી ચાલ, હાલો. શેઠ, આવલી ડોશીનો દીકરો છે. આહા, શું ઠાઠ ઠઠારો છે બાકીનો. બધો ઠાઠ માઠ બધું થોડા દિવસ તું છે મનસુખિયા.
હાળાઓને નીકળતા પૈસા ચૂકવવા નથી, પાછી ઘોડા ઉપર લહેર કરવી છે. આહ, બાકી શું ઘોડો હતો શેઠ, શું ઘોડો હતો. માં માં આવી ગયો ગગા, કામાં આવી ગયો બેટા. કામાં હું થયું? તારી આંખીઓ આમ ભીની કા? કઈ નહીં બેટા, કઈ નહીં. આજ મને તારા બાપુ યાદ આવી ગયા. આજ જોઈ હોત તો આજ મારા ગગાને કોટલે પહેલો સોઈને રાતીના રેટ થઈ સાત ગગા. માં બાપુને સંભાળીને માં હું ન પાડીએ. માં હવે તો હું કમ ફિકર કરીશ. હવે તારા બધાય દુઃખ હું દૂર કરીશ, તારી હંધી ઈચ્છાઓ પૂરી કરીશ. માં પૂરી કરીશ. માં મારા કુસન મારો સફળ થઈ જાય ગગા. માં માં પણ એક વાત પૂછું? પૂછ. જ્યારે જ્યારે ઓલો વાણિયો અહીં આવે છે તઈ તું ઉદાસ થઈ જાય છે. મને લાગે છે કે એ તારી હારે કઈ છળ કપટ કરે છે. ના ના ના, ના રે ના ગગા. માં સાચું કે મારે વાણિયો કે તારે ના ના ગગા, એવું ન બતારીએ. એ તો બહુ હારા માણસ છે, દેવ જેવા માણસ છે. તારા બાપુના કપરા કાળમાં એમણે જ આપણને મદદ કરી હતી ગગા. તો પછી અહીં આવે તઈ તું દુઃખી કેમ થઈ જાય છે? માં એ મને કહીશ? રૂડા, હવે આ અંધારિયા ઓરડામાં મને હવે એકલું એકલું લાગે છે. કોઈ દીવો કરવા વાળી આપી જાય તો ઘર હરી ભરી થઈ જાય ગગા. પણ માં ગગા, એમણે આપણને જાકારો દીધો તો તારા બાપાના કપરા કાળમાં જે લોકો આપણા પર હસ્યા હતા એ બધાના મોઢા કાળા કરવાનો વખત હવે આવી પૂગો છે. મેં પણ લીધું તું ગગા, તને ઘોડને બેહાડવાનું. હા, ને આજ ભગવાનની મહેરબાનીથી આપણે આંગણે ઘોડ હોય છે. બસ હવે તો મારા રૂડાને ઘોડને બેહાડીને જાન જોડીને પૈડાવાના કોણ છે રૂડા. અલા મગના તું હું વાત છે? હા અમર દેવાયો છું. હારા બાબા. બોલ શું વાત છે? મોતીમાએ કેવડાવ્યું છે કે લગ્નની તૈયારી કરો અને રૂડાએ ઘોડો રાખે છે એ આવીને જોઈ જાય અને નક્કી કરી જાય. પણ જો આ વાત તું કોઈ કહેતો નહીં હો. ભલે કોઈને નહીં કહો. લો રામ રામ. હું તો રામ રામ. કા ગગી આમ લટક મટક કરી સોળે સંગ્યા સજીને કા આલી? પાણી લેવા. એમ રેવા દે, નથી જવાનું. બેસ કર મારી ઘરમાં. પાણી કોણ લાવશે? તારો બાપ જે પડ્યો પાછળ રહેશે ને ઈ. સાંભળ્યું ને? જા વઈ જા અંદર. હાથવીને હાલ હો ગોરી રબાર લટકાળી. હે હાથવીને હાલ હો હાથવીને હાલ હો ગોરી રબાર લટકાળી. હાથવીને હાલ હો ગોરી રબાર
लटकाले। हे ओलो चांदो रूपाळो જોઈને હા જોઈને તારી સામે નચાવશે નેણા મારી આંખો બિચારી રોઈને મુઈ જાગે રે આખી રે ગોરી મનડાને છોડું તો વાળીએ કહો ક્યાં સુધી વાટ્યો નિહાળીએ હાય રે હાય લથડે પાય લોકો કહે છે નખરાળી અરે હાથને હાલ હો ગોરી રબારણ લટકાળે હે હાથને હાલ હો હાથને હાલ હો ગોરી રબારણ લટકાળે ઓ રેવા કાયા તારી ઘડનારો પણ પળ ભર જોતો રહી જશે અરે કાયા તારી ઘડનારો પણ પળ ભર જોતો રહી જશે ગોરી આંસુથી આંખનો પલાળીએ હાથવીને હાલ હો ગોરી રબારણ લટકાળ અરે હાથવીને હાલ હો હાથવીને હાલ હો ગોરી રબારણ લટકાળી હો ગોરી રબારણ લટકાળી હો ગોરી રબારણ લટકાળી હો ગોરી રબારણ લટકાળી અરે આમ ટીકી ટીકી મને જોયા કા કરે રેવા હા તારી નજરો વગર આવે જીવું વસમું થાય આમ જોવા કરવાથી કાઈ ન વળે હો તઈએ એની કરતા હાલ મારા ઘરે ને બાપુને કે મારે રેવા હારે પરણવું છે પણ એ હા તું મારી ભેળી હાલ ને અને મારી માને કે મારે રૂડા હારે પડ્યું છે ના હો મારાથી ન બને એ તું હાલ ને હું હા હમ? હા હા. અરે જીવજી હું એમ કહું છું કે આ ખીચડીમાં મીઠું કાં નથી નાખ્યું તમારામાં જ મીઠું નથી બસ ખીચડી ક્યાંથી આવે હું કહું છું ભણની દીકરી આજ તું આટલી બધી ડખી કાં ગઈ છું હાય હાય મને તો કોઈ અપીલ નહીં આલો તો પીર મારે માર્કે જવું તો તમે બાપ દીકરી બેવથી છૂટો ના. ના ના ઓલા લોકો આવશે તારે હું શું મોઢું દેખાડીશ પણ થયું છે હું કાંઈ ફોડ પાડ ને સાંભળવું છે તો સાંભળો આ તમારી રેવલી ખરી ને એ મારી ઉપર વટ થઈને વંડી ઠેકીને જતી રહી છે જા હવે મારા બાપા જોડે વાત કર તું હાલ ને અરે હું કેવી રીતે આવું તું જા ને જા જા ને ના મારું તો જીવતર ધૂળ કરી નાખ્યું તો તમે બે બાપ ને દીકરી મારું નાક કપાવા બેઠા મારું તો કોઈ ખબર જ નથી હું શું કરીશ શું કરીશ મારે કશું હોવું નથી મારે કોઈ જીવો તારા ઘર બધું બહારનું બન્યું છે લાગે છે મારી લાગે છે થોડા થોડા
જા હું આવીશ તારી ઘરે. જા તું પકડ લે કર હું સંભાળી લઈશ. જા રે હવે. આ બધું તારા લીધે જ થયું છે. હવે તો તારું બહાર જવાનું બંધ કરીને જ રહીશ. ક્યાં ગઈ હતી બોલ? ક્યાં ગઈ હતી? આજ તો તને નહીં છોડું. આજ તો તને નહીં છોડું. બોલ, ક્યાં ગઈ હતી? બોલ, બોલ. હા, રમલા, એમ નહીં કરું. હા, રમલા, બોલ. હું કહું છું આજ તું આમ ગાડી તું ક્યાં થઈ છું? અરે તમે આગળ હટી જાઓ. આજ તો હું જાણું હું. હું જાણું હું. હારી ના. તોડી નાખી. ભાગી નાખી. મારી સગી બહેન નથી. અરે તું મને અમારે છે ને. બાપુ, મને મારી નાખો. મને મારી નાખો. અરે તારા લખણા જેવા છે. હવે તો તારા ગળામાં ઘંટ બાંધવો જ પડશે. આ જો છોડ દે. હું કહું છું હાથ તને. મારી એકની એક લાડકી દીકરીનો આહુડો હું નથી જોઈ શકતો. બેટા મોતી માં, આજ મારી અવધિ પૂરી થઈ છે. તમારા બધા વાયદા પોખળ નીકળ્યા. બોલો, મારી રકમ ચૂકવો છો કે પછી? માય બા, થોડોક વખત થોભી જાઓ. થોડોક વખત થોભી જાઓ. જરૂર કંઈક રસ્તો નીકળી જાય. અટાણે આ વખતે મારી પાસે આવડી મોટી રકમ ક્યાંથી હોય? બસ, મનસુખ શેઠ, માણસોને કહે કે બધો સામાન બહાર કાઢે. હા, બોલી આવું, બધાને બોલી આવું ને ઘરનો બધો સામાન બહાર કાઢી નાખો. શેઠ, શેઠ મારી વાત તો સાંભળો. મારી આટલી વિનંતી સાંભળો છે. હું તમારે પગે પડું છું. હવે જુલમ ના કરો. મારા રૂડાને તો આપા દ્યો. અરે તમારો રૂડો આવે કે ના આવે, આજથી આ બધું મારું છે. મોતી માં, તમે હાલથી પકડો. હાલથી પકડો અહીંથી. ઠીક છે શેઠ, ઠીક છે, ઠીક છે. ઉભારો મોતી માં, ક્યાં લઈ ચાલ્યા બધું? હવે આ બધું મારું છે. લાવો એ મોતી માં માળા. હવે એના ઉપર પણ મારો અધિકાર છે. શેઠ, ભગવાનનું નામ લેવા જેટલું તો મારા પોહે રહેવા દે. મેં કહ્યું ને, હવે આ માળા પણ મારી છે. શેઠ, હવે જુલમ ના નહીં, કરો. એને જવા દો. રૂડા, રૂડા, આવવા દે કે ના. વાણિયા શેઠ, યમપુરી જવાનો વિચાર છે કે હું? છોડ, 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 છોડ મને. તું મારો કરજદાર છે. તું તારા, હું તારો કરજદાર ક્યાંથી? એ તારી માને પૂછ. હવે રૂડા, તું નાનો હતો એ વેળાએ આ શેઠે તારા બાપાને 2 રૂપિયા આલ્યા હતા. એમાંથી અટાણ સુધી તમે કેટલા લઈ ગયા છો? મનસુખ, જી શેઠ. હિસાબના ચોપડા બતાવી દે. હુકમ શેઠ. આજુ સાંભળો. રૂપિયા 200 ઉધાર, દલાલીના રૂપિયા 10, મૂળ રૂપિયા થયા 210. દર વર્ષે વ્યાજ ગણીને આજ લગન રૂપિયા થયા 425. બાદ રૂપિયા 500 ટુકડે ટુકડે આલ્યા.
એટલે લેણી રકમ રૂપિયા 1925 કુલ્લે બાકી. નરાધમો, લીધેલી રકમ ઉપરાંત વસૂલી કરી લીધી છે, તોય મારી માને સતાવો છો? ગરીબોની મજબૂરીનો ફાયદો ઉઠાવો છો? હરામખોરો, હવે પછી આ બાજુ ફરક્યા છો તો ટાંટિયા તો તોડીશ, પણ ગરદને મરોડી નાખીશ, સમજ્યા? હું તારી હુંગરામ ના કરી નાખું તો મારું નામ લક્ષ્મી નહીં. એ જે થાય એ કરી લેજે. જા બટા રૂડા, માં, મારા લાલ, માં, તને કઈ વાગ્યું તો નથી ને? ના માં, મારી ફકર ન કરતી, પણ તું મને એ કે આ નરાધમોના ચોપડી તું ફસાઈ છે એ વાત તે મને પહેલા કેમ ન કરી? મારા લાલ, હજી તું ખૂબ નાનો છે. તારા માથે દુઃખના ડુંગર અતારથી મારે નથી ખડકવા. બસ કર માં, તારા ઋણનો બોજો હું કેમ કરીને ઉચકીશ? બાપુના માર્યા પછી તે દળના દળી લાકડાના ભારા ઉચકી લોકોના કામ કરીને તારી જાતને ખસી નાખી છે, ને હજી મારા માથે છાયો થવા તું પડછાયો બનીને ઊભી છે. માં, હવે આ તારા દીકરાને તારી સેવાનો મોકો આપ માં, તારા ચરણ ધોઈને પીવા દે માં. મારા લાલ, દતિંગ ને નજર ખાઈ લે. માર નથી ખાવું તો મર ભૂખી. મારે શું? એ વેવલી ને બીજું કોઈ ખાવાનું નથી આલ જવાનું, અને ના ખાવું હોય ને તો કઈ નહીં, પણ આ વાઘા કરીને તૈયાર થઈ જા, તારા હગલા આવતા જ હશે. મારે નથી કરવું. મારી બહુ છે, આવતી રે, આવતી રે. અરે પણ બહુ ધક્કા શું કામ મારતા હશે? પણ શું હું કામ ગભરાઈ જાય તો વસ્તી બધે લાવ ધક્કા મારે, તું મારવા મન ને. અરે પણ સામાન, અરે નાથિયા સામાન લે ને. એટલે ભાઈ એ મારો સામાન, ઓ નાથા, મારો સામાન. નાથા એટલે સામાન. નથી બોલાયો ભાઈ, આ મારું પોચકું આવ્યું. ના ધક્કા મારે. હા, અરે, મારે અરે કહી કેટલી ગયું. ઘટી હા, લે, નાથા. લે, પટારો, પટારો. લે, એટલે ભાઈ મને મારો નીકળવા દો, મારી બહુ બહાર જઈને હું મારી કોર છું. અરે નાથા. આય મળી મને. હા. આ ઘરમાં ઘર બદલ્યું પણ હાલું મને જણાવ્યું નહીં, પણ મારું દીકરું આ ઘર લાગે છે બહુ સારું. હો, આ પણ તારો ભાઈ દેખાતો કા નથી? આ સ્ટેશન લેવા ના આવ્યો પણ અહીં પણ દેખાતો નથી. તું બહુ ભારે ઉતાવળી કહું છું. કે ઘરમાં, એ ઘરમાં આ શું કે નહીં ઘરમાં? હવે બહારથી શું બે કરે, અંદર હાલ ને. તો પછી હાલ ને અંદર. હા ભાઈ, શું છો ને શું કામ છે? એટલે ભાઈ ધર્મો ક્યાં છે? હું એનો ભાઈ નાથો સીધો વિરમગમથી હાલ્યા આવું છું. એ જીને જો કોઈ મહેમાન આયા, નાથાભાઈ. હે નાથાભાઈ, અરે નાથાભાઈ, આવો આવો આવો. અલી રેડી, ઘૂમતો થાય છે, અંદર વઈ જા. હજુ છોકરું છે, સમજણી થાય ને એટલે પછી જરા વિવેક શીખશે. હો, આ તો સમજવું થાય તઈ જ વિવેક આવે ને. કે તમે કોણ? મારા ભાઈના નવા ઘરવાળા કે? હવે ઈ તો મારી ઘરવાળી છે. બોલો, બાકી આ હું તો મારા ભાઈનું ઘર ભાડીને આવ્યો ને એટલે બાકી માફ કરજો. હા હા, તમારા ભાઈનું જ ઘર સમજો ને. બેસો બેસો. એ નાથા, આ તારા ભાઈનું ઘર તો રૂડું છે. હો, પણ આ ઘરમાં ભાડું તો કેમ રાખે છે? એ ભાઈ, તમે કઈ ભાડુતરા માણસ નથી, આ તો મારું પોતાનું ઘર છે. એ નાથા, આ તારો ભાઈ તો સાવ એવો છે, ભૂખરી બારસ. આ ગામનું ઘરે નથી, તે બીજાના ઘરમાં રહે છે. હવે આ સુપ્રિયા સાની માની. હું એમ કઉ છું નાથુભાઈ કે આ તમારી સાથે છે ઈ કોણ છે? અમારી ઘરવાળી રુચિ. હા બોલ, શું થયું? કઈ નહીં, ઈ મારી ઘરવાળી નો હવે વહી આવી જાય છે. તમારે ફકર કરવા જેવી નથી. આ તો જૂનું ઘર છે એટલે કોઈક વાર હુમલો થાય છે. કાં બતા? હા બાપા. બતા, જા તો તારા ભાઈ માટે છે ને બીજું પાણી લઈ આવ. હા હવે હાલજે પણ રહેવા દે. ભલે. તે નાથુભાઈ, હું એમ કઉ છું કે આ તમને ભાઈ કેટલા દી થયા? આ વાત જ પૂછવામાં કાકા, આ 3 વર્ષમાં બીજી વાર પરણ્યા છું. હે? પહેલી બડી હુવાળોમાં મરી ગઈ.
બીજી વાર રોકી ભટકાણી અને વગર પૂછે ભાઈને પૂછ્યા વગર સીધી એના ઘરમાં બેહાડી દીધી અને અટાણે પગે લગાડવા લાવ્યો છું. મારો પગે લાગવા જાવું તું તમને છેતરે હું કામ કેન્દ્રે નાથ્યા આ બધું હું સાંભળું મારો જીવતા જીવા તો ત્રીજી કરવા માંગે નાથ્યા તે મને છેતરી રે છેતરી કાકા જાઉં છું એક વાત કહેતો જાઉં છું બોલને ગગા કોઈ દી બાયડીના ગુલામ થશો નહીં પણ આવી વાંકી હોય એનું હું તો એના માટે ધોકો જોઈ ધોકો બેટા રેવા આ નાથાભાઈ શું કે છે ધોકો બાપા ધોકો મારા હડકા ખોખરા કરી નાખ્યા રે. રામ રામ બાપુ. કેમ શેઠજી, શું વાત છે? મોટા બાપુ નથી. અરે રે, મોટા બાપુ હોત તો આવું બનત જ નહીં. હવે તો બિસ્તરા પોટલા બાંધીને ગામ છોડી જવામાં જ મજા છે. મનસુર, ચાલ બાપુને રામ રામ કહેજો. અરે શેઠજી, એમ તે કઈ જવાતું હશે? અને બાપુની ગેરહાજરીમાં ગામનો સાવકાર ગામ છોડીને ચાલ્યો જાય તો પછી બાપુ આવે ત્યારે મારે એમને જવાબ શું આપો? બોલો, શું હકીકત છે? બાપુ, આપણા ગામનો પેલો રૂડો રબારી મારું કરજ આપતો નથી. વસૂલી માટે ગયો તો મારીને હાકી કાઢ્યા અને હિસાબના ચોપડા બધા ફરી નાખ્યા. અરે, ખૂન કરવાની ધમકી આપી. તમે જ કહો હવે આમ કઈ રીતે રહેવાય? જો શેઠજી, બાપુની ગેરહાજરીમાં હું તમારો ન્યાય તો કરી શકું તેમ નથી, પરંતુ તમારા જીવનની સલામતીની ખાતરી હું તમને આપું છું. અરે બાપુ, આ તો તમારો ને મારો મેળ જામે એમ છે. હા, અને બાપુઓને ખુશ રાખવા એ તો અમારો ધર્મ છે. બાપુ, તમે રૂડા રબારીને છટકી નાખો, એને ને એની માને રંજાડીને મારું કરજ અપાવો. બદલામાં હું તમને પેલી નદી વાળી રબારણા અપાવીશ. રૂડા રેવા કા ના આવી માં કહેતી હતી કે હું જાતે જ ત્યાં આવીશ તારી માને મળવા. રૂડા આ સ્ત્રી સાથ પ્રેમથી બોલે પણ ઘરમાંથી થોડું નીકળાય છે. ના માં, મને વિશ્વાસ છે એ અહીંયા આવે વિના નો રે. રૂડા મારા ગગા તું તો હા ભોળો રહ્યો. મારા રોયા સા ગાંડો થઈ જાય. અને આ ઊંચો નીચો વાય થાય એના કરતા જાતે જઈને જોયા ને એટલે તારા દલને નિરાશ થાય. એ હસુ કીધું માં, હું જાતે જ જઈને એને ભેળી લઈને આવું છું. જા જા ગગા માં. જા. એ ડોશી, નાતો તમને કેવો લાગ્યો? મેં કીધું ને મને પસંદ નથી. કેમ પસંદ નથી? અરે બીજ વર્ષે અરે બીજ વર્ષે તો હું થઈ ગયું. ના ના, એના જેવો કોઈ રૂપાળો છે ફક્ત 40 વટાઈ ગયો છે પણ પૈસા ટકા જેટલો બધો સુખી છે. એક વાર કીધું ને કે મને પસંદ નથી. પણ મને પસંદ છે ને. એના ઘેર જઈને આપણી ગગી કેટલા બધા સુખમાં માલશે. ચમ રાણીબા કા હેરા અત્યારના બારે લખી નથી. લખી તખી કોઈના ઘરે જવાનું નથી. ઈ લખીને ત્યાં જાય એમાં તારા પેટમાં ક્યાં થૂક ઉપડે? તમે જાણતા નથી મારે એના ઘોડામાં ઘંટ બાંધો છે ઈ? બેટા રેવા, બાપા ના થાય જાતા જાતા હું કીધું તું? શું કીધું તું? હા બાપા ધોકો. ધોકો. ધોકો ના દે, તમે લાગી જા. અરે લાખાજી, લાખાજી. પધારો પધારો શેઠજી, આજે અમારા ઘેર કાં ભૂલા પડ્યા? જુઓ લાખાજી, એક સલાહ આપવા આવે છું તમારા ભલા માટે. આ થોડા દિવસ પહેલા તમારી દીકરી રેવા નદી કિનારે વિક્રમ બાપુને ગાળો પાડી આવી હતી. બાપુ ખૂબ રોષે ભરાયા છે. મોટા માણસ સાથે વેર ના બંધાય. મારું માનો તો રેવાને વિક્રમ બાપુને ત્યાં મોકલી માફી મંગાવી દો એટલે પત્યું. આ તો મને દુઃખ થયું એટલે તમને કહેવા આવ્યો છું. ઓહો, ભલે ભલે, એ અંગે હું વિચારીશ. હા, ચાલો ત્યારે હું રજા લઉં. પછી કહેતા નહીં કે મને ચેતવ્યો નહીં. ભલે. રામ રામ. રામ રામ.
સાંભળ્યું ને? આ તમારી ગગી નાક કપાવા બેઠી છે. આ તો શેઠ હારા બચારા કે આપણને ચેતવ્યા. હારું હારું આ મારું વર છે કે ક્યારનો કાકરીઓ મારો છો? હારું હારું શું હારું હારું? લાય જોવા જતો. બાપા હું જાઉં. હા બેટા હા જા. કે મોરલા મન મોરલા રાત પડીને ગરગાવા દે મત રાત પડીને ગરગાવા દે. अरे ढेलड़ी हो रस खेलड़ी हो प्रीत कसुम तूने पावा दे ओ जरा प्रीत कसुम तूने पावा दे. છૂટો રે અંબોડો જોઈ સૈયરો વે માશે અને લોકોમાં વાત્યો થાશે મોરલા લોકોમાં વાત્યો થાશે. ए छानू रे छानू ते आम क्या सुधी रे वाशे तारा नेण लताड़ी काशे हदेलड़ी नेण लताड़ी काशे. કે મોરલા મન મોરલા માવડી થી જશે ઘેર ગાવા દે મારી માવડી થી જશે ઘેર ગાવા દે. કાચની બંગડીઓ મારી ફૂટી ફૂટી જશે અને કોમળ હાથ ગવાશે મોરલા કોમળ હાથ ગવાશે. अरे हाथ ना रे घाव तो काल मटी जाशे ओला हैया ना घाव ना रुजाशे हदेलड़ी हैया ना घाव ना रुजाशे. કે મોરલા મન મોરલા પાયે પડું ઘેર ગાવા દે તારે પાયે પડું ઘેર ગાવા દે. ખેચારે તાળીમાં મારી ઓઢણી ચીરાશે અને તનડું કંપી જાશે મોરલા તનડું કંપી જાશે. ए साजू रे खिलेलू रूप ढाक्यू ना ढंकाशे तो छलकी छलकी जाशे हदेलड़ी छलकी छलकी जाशे. કે મોરલા મન મોરલા રહ્યું ન રે વશ ઘેર ગાવા દે હવે રહ્યું ન રે વશ ઘેર ગાવા દે. ओ मारी ढेलड़ी हो रस घेलड़ी हो प्रीत कसुम तूने पावा दे ओ जरा प्रीत कसुम तूने पावा दे.
છોડ. રેવા હીરે ને નહીં રેવા. જવા દે મને. બહુ મોડું થઈ ગયું છે રૂડા. અરે ઉભી રહે ને મારી ઢેલડી. પ્રેમખેલી રાત ક્યાં પડી છે તે ચીકી રાખે છે. જો હજી તો ચાંદો નથી ઉગ્યો. ચાંદા જેવા મારા રૂડા, મારી માં રાત જેવી મારી માથે ભટકાણી છે, એટલે જ કહું છું જવા દે મને. ના, હજી તો મારી ઢેલડીને નહીં જવા દો. કા? રેવા, તું મારા ઘરે માને મળવા કા ના આવી? રૂડા, મારા પર શું વીતે છે તને નથી ખબર. તો એ જ કહું છું કે મારે ઘેરે હાલ મારી માને મળી લે એટલે હંધા દુઃખ મટી જાહે. પણ અટાણે હવે છાની મુની હાલ ને નકામો વખત વીતી જાહે તો હાસીને રાત પડી જાહે. હાલ. તો હાલ. માં, હે માં, જો તો ખરી કોણ આવ્યું છે? અરે માં, ક્યાં છે માં, રૂડા? માં ક્યાં છે? નક્કી પેલા સાહુકાર વાણિયાનું જ કામ છે. 40 ના અડધા 20, 20 માં લેવું શું ને દેવું શું? લ્યો તાળીઓનો હિસાબ ખતમ. આજે હું કોને ચૂપ કરું? તારો કાર મુઠી વાળ્યો ક્યાં છે? મારા શેઠ મને ખબર નથી ખબર. બોલ, મારી માં ક્યાં છે? મારી માં. તમારી માં મને ખબર નથી ખબર. મારે ઓલા વાણિયાનું કામ છે. વાણિયાની આ બુધા છે મળીને મારા ઘરને ધૂળ પાણી કરીને મારી માને બગડી લાવે છે. એ બોલ, મારી માં ક્યાં છે? બોલ નહીં ખબર. મારો માં કાકા કહી દો ને એમની માં ક્યાં છે. કહું છું છઠ નહીં તો બેન તમે કહી દો છો ને. તમારા તો બગડી હવેલીમાં રાખ્યા છે, હવેલીમાં. હા, અને મારા શેઠ વિક્રમસિંહ બાપુને સમજાવવા ગયા છે હવેલીમાં. હવેલી વિક્રમ. હું તારી જ રાહ જોતો હતો. મને રાતની હકીકત જરૂર આવી. વિક્રમ, મારી માં ક્યાં છે? ઉતાવળો ખાવા. અરે જોયો તારી માને. તમારી ફિકર તો પૂરી માં. નરાધમ, મારી માને છોડી દે નહીં તો તારા નામ નહીં છોડી દે. જોઈ લીધી ને તારી માને? મારી માને છોડી દે છે કે કરી દઉં? ભૂલાભાઈ, મેં મારાના બહુ ખોટ છે કેમ ને? પણ હું તો મરી ગઈ, પરંતુ તારી માં રીબાઈ મળશે. પૂછ્યા કોથી આંખો ખોરી નાખો. તારી માને જો બચાવ્યો હોય તો હજુ પણ મારે હવાલે થઈ જા. પકડી લો રૂડાને. કેમ તું આજે આટલી ખુશ છે? હોવું જ ને. આ તારો નાનપણમાં વિવાહ કરેલો ને, ઈ સોડીના બાપા એવા હતા ને ઈ સોડી હારે તારું પાકું કરી ગયા છે ગગા. પણ માં, તું તો જાણે છે કે મેં રેવાને કોણ લીધો છે. રેવા? સાચી વાત. રેવાના બા ને બાપાનું નામ શું છે ગગા?
એના બાપનું નામ લખાજી છે અને એની માનું નામ જેવી છે. એ મોહનગઢમાં રહે છે માં. હવે મને સમજાણ ગગા હું માં? ઈસ કે ઈ રેવા હારે તારો હથેવાળો થયો છે. માં હા શું કહે છે માં? ગગા મારા परदेशी पोपटो आयो के पोपटो जीलो पीड़ो. 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 રૂપથી અંજાયને ઘેને ઘેરાયને આપણને પિંજરે પુરાયો કે પોપટો લીલો પીળો. આપણને પિંજરે પુરાયો કે પોપટો લીલો પીળો. परदेशी पोपटो आयो के पोपटो लीलो पीड़ो. હે ગોરી મારા દેશમાં કેસુડાના ઝાડ છે તારે કોરે બાંધી મેં તો મેંદી કેરી વાડ છે. મેંદી કેરી વાડ છે, મેંદી કેરી વાડ છે. रंग मारो कंजवो केसुडाना रंगमा मेंदी रे मोगी रे પછી આવો તારી સંગમાં. આવો તારી સંગમાં. આવો તારી સંગમાં. હે રૂપથી અંજાયને ઘેને ઘેરાયને બાહુના બંધમાં સમાયો કે પોપટો લીલો પીળો. परदेशी पोपटो आयो के पोपटो लीलो पीड़ो. परदेशी पोपटो आयो के पोपटो लीलो पीड़ो. હે ગોરી મારા દેશમાં મણિયારાના હાટ છે હાટે હાટે ચૂડી કેરો જાજેરો ચળકાટ છે. જાજેરો ચળકાટ છે, જાજેરો ચળકાટ છે. પીરો તારો ચૂડલો ગોરા ગોરા હાથમાં સજી રે ગજીને આવો છોરા તારી સાથમાં. છોરા તારી સાથમાં. છોરા તારી સાથમાં. રૂપથી અંજાયને ઘેને ઘેરાયને જણ જણ તું વેલડો લાયો કે પોપટો લીલો પીળો. परदेशी पोपटो आयो के पोपटो लीलो पीड़ो. परदेशी पोपटो आयो के पोपटो लीलो पीड़ो.
જાણી રે જોઈને લૂંટાયો કે પોપટો લીલો પીળો. આજે આપણે એક થયા, હેતથી રાસ રમ્યા, અને ભાંડીઓ પણ હરખથી વધાવ્યા. પણ આપણી એ પહેલી રઢિયાળી રાતે તું ઉદાસ કા? હેત તો હૈયે હિલોડા ખાય છે, પણ રૂડા એ હેતની માંડવાની ઘડી હજી આવી નથ. રેબા, હા રૂડા, મેં પણ લીધું છે. ગીતાની જિંદગી ધૂલ કરનાર વિક્રમને એને પગે પડાવી એની માફી મંગાવી છે. એમાં કઈ મોટી વાત છે? અરે તું કહેતી હોય તો અબ ઘડીના ટાંટિયા ઝાલીને ઘસડી લઈ આવું. મને વિશ્વાસ હતો કે મારો રૂડો મારી વાત પૂરી કરશે, પણ એ અહીંથી નાસી ગયો છે, અને તારે એને હેમ ખેમ પકડી લાવવો પડશે, અને ગીતા હારે પરણાવી એની આબરૂ બચાવવી પડશે. ધન્ય છે રબારણ તુને. અરે તારા દીધેલ કોલને આ રૂડો જીવ જાતા પૂરો કરશે. બીજી વાત પણ કહી દઉં, જો તું નારાજ ન થાતો. તને મારા પર વિશ્વાસ નથી? વિશ્વાસ છે. સાંભળ, જ્યાં સુધી ગીતાના લગ્ન વિક્રમ હારે ન થાય ત્યાં સુધી આપણે આમ જ દી કાઢવાના. લોકો આપણને પરણેલા માને, પણ આપણે કુંવારા જ રહેવાનું. કા મારા વેણ ગમ્યા નહીં? અરે ગાડી, તું કહે ને હું ના માનું એ બને જ નહીં. હું તો વિચાર કરતો હતો કે ધર્મના કામમાં ઢીલ શાની, હું હવારી જ રવાના થઈ જાઉં છું. પણ તું જાય ક્યાં? વિરમગામ. મને વિક્રમના ભાભડ મળ્યા છે, અને ક્યાં છુપાયો છે એ પણ હું જાણું છું. એ હવે તો હસ. મોતી માં, અંદર આવતા જીવ નથી ચાલતો. મન ઊંચા થઈ ગયા, પણ જૂના સંબંધો થોડા ભૂલી શકાય છે? સાંભળ્યું છે કે તમારા દીકરાના લગ્ન થઈ ગયા છે, એટલે તમને વધાઈ આપવા માટે આવ્યો છું. શેઠ, રૂડો પણ તમારો જ છોકરો છે ને, તમને જોઈને ઈ બહુ રાજી થાત, પણ આ ટાણી બહાર ગામ ગયો છે. મોતી માં, મેં સાંભળ્યું છે કે ગીતા તમારા ઘરમાં છે? હા, સાચી વાત કીધી શેઠ. ગીતાને રેવા હારે ખૂબ ફાવી ગયું છે. બંને જાણે હગીબુનો જોઈ લ્યો. મોતી માં, મારી એક વાત માનશો? હું શેઠ? ગીતાને ઘરમાંથી કાઢી મૂકો. આ શું બોલ્યા શેઠ? આવા વેણ કા કાઢો? હું સાચું કહું છું મોતી માં. ગામમાં એની હયાતી હોવાથી મારા માટે બહાર આવવું જવું મુશ્કેલ બની ગયું છે. ગામમાં જ્યાં જઉં છું ત્યાં બધા એની ને એની જ વાત મારા કાને નાખ્યા કરે છે. બાપુ, આજ અહીં આવ્યા છો, પણ ફરી પાછા અહીં ફરકતા નહીં. મોતી માં, મારું આવું અપમાન. શેઠ, થોડી વાર ધીરજ થો. મારો રૂડો આવશે એટલે હું હારાવાના થઈ જાય. તમારી હંધીએ ફકર ત્યાં દૂર થાય. નહીં મોતી માં, તમે મને ફોસતાવવા માંગો છો.
પણ હું હવે કોઈનું કઈ સાંભળવા નથી માંગતો. ચાલ પ્લીઝ, ચાલ ચાલ. નીકળ કહું છું. ચાલ કહું છું. નીકળ. મારી ચતુર લીલામ કરી નાખશું. નીકળ કહું છું. ઉદિતાબેન, છોકરી વળી પાછી મારા માર્ગમાં આવી. હું તમારા માર્ગમાં નથી આવી શેઠ. તમે મારા ઘરમાં ઘૂસી આવ્યા છો. ઓહો, કહું છું જરા વિવેક રાખ અને મારા માર્ગમાંથી હટી જા. આજે તો આ પાપને કાઢીને જપીશ. શેઠ, એ ન ભૂલતા હું રૂડાની ધણિયાણી છું. રૂડો ઘરમાં ન હોય ને કાળ આવે તો એને પણ કાઢી મૂકું. સમજ્યા? જાઓ છો કે નહીં હવે? ઠીક છે, તો હું તને પણ જોઈ લઈશ. હા હા, જોઈ લેજો. એમ? હા. હા, હા. દેખાતું નથી. છતિયા કે આંધળો થયા છે? હાય 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 હાય, શું લટકો છો બાકી? અત્યારે જો તું મારા ગામમાં હોત ને તો મેં તને ભોંય ભેગી કરી નાખ્યો, સમજી? હવે રહેવા દે ભેગી કરી, નહીં તો જોયા જેવી થશે. હા, એક ઝાપટ દઈશ ને તો 32 બાય નીકળી જશે. જોયા ના હોય તો ચાલ ઉપર. ભાઈ, રામ રામ. રામ 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 રામ. તમે અમારા શહેરમાં ક્યાંથી આવ્યા? અરે ભાઈ, હું તમને જ ગોતતો હતો. હાલો હાલો ઘરે હાલો. તમારા ભાભી તમને જોઈને રાજી રાજી રેર થઈ ગઈ છે. હાલો હાલો. મારો રૂડો બોલાયો, મારો રૂડો. ઓલા રૂડા રબારીના થેલામાં નાખ્યો છે. ઓહ, રૂડો રબારી? ક્યારનો પછો કેમ નહીં? વિક્રમ, એ રબારીને શોધી કાઢો. અને જો એ હાર લીધા વગર તું પાછો આવ્યો છું તો તું ને તારો સાથી બંને મોતને ઘાટ ઉતરી જશો. આવું કાઢો છો રૂડાભાઈ? સાચું સાચું. હા, પણ આવ્યો ક્યાંથી? લે, કઈ વાંધો નહીં. હવે તમારી થેલીમાંથી નીકળ્યો તો હવે તમે રાખો. અને છે મજાનો હો, આ પૈસા સારા આવશે. ના હો, હું હરામનું ન રાખું. નાથા ભાઈ, હાલો નાને આપણે પોલીસમાં જઈ દઈએ. જો એ ગાંડા જેવી વાત કરતા પોલીસ થાણે દેવા દેજો ને તો ધડમ કરતા ધાર પડશે અને ઓલો ખાખી ડગલા વાળો મામો જેલમાં પૂરી દેશે. પણ આ પારકી જણસ મારાથી કેમ રખાય? આપણે રાખવી નથી એ વાત સાચી, પણ સાચવીને મૂકીએ તો કે વાંધો. જોયું બૈરું માણસ છે પણ અક્કલ કેટલી છે કઉ છું. એમ કરીએ
આ હારને આપણા ઘરમાં દાટી રાખીએ, જયારે એનો મૂળ માલિક મળશે ત્યારે એને આપણે આપી દઈશું. ત્યાં સુધી આપણે એમ કરીએ, આપણે મૂળ તમે જે તમારા કામે આવ્યા છે ને એની વાત કરી. હા નથાભાઈ, હું મારા ગામના બાપુના છોરા વિક્રમને ગોતવા આવ્યો છું અને વાવડ મળે છે કે અહીંયા કોઈક બિહારી સો ફેક્ટરીમાં કામ કરે છે. તમને ખબર છે ફેક્ટરી ક્યાં છે? હવે એ તો આપણે આ રોજી કાઢી. તો હાલો ને. અટાણે નહીં, અટાણે બહુ કામમાં છું. આ રાતે છે ને અમે અમારાનું યુનિયન છે એનો એક પ્રોગ્રામ રાખ્યો છે, મહેશ કુમાર એક પાર્ટીનો. અરે એ માં ગાય છે, એક માણા અલગ અલગ અવાજમાં ગાય છે, દુનિયા આખીની અજાયબી છે. તમે અમારા શહેરમાં આવ્યા છો, ભલા માણા એને સાંભળતા જાવ તો. બાદશાહ, રણમલ, ઓલો રૂડો રબારી હાથમાં આવી ગયો છે. હા, એ વેશ પલટો કરીને કોઈ સંગીત પાર્ટીમાં ઘૂસી ગયો લાગે છે. અરે આજે મેં એનું પોસ્ટર જોયું. રબારીઓના સંગીત પાર્ટીમાં? હા, પણ એનું સંગીત શરૂ થાય એ પહેલા જ આપણે એને ઝડપી લઈશું. હે રંગની ચૂડી, ઉમંગની ચૂડી, પદમની. રાવબહાદુર શંકરસિંહ સાહેબ આપને મળવા માંગે છે. દયાનંદ જોજો. સાહેબ એમનું નહીં, તમારું જ કામ છે. અરે 2 મિનિટ આવી જરા વાત કરી લેશો? ઓકે, 1 મિનિટ. કઈ સિંગ કયા સિંગ? શમશેર સિંહ સાહેબ. શમશેર સિંહ કે ચણા? શમશેર સિંહ. ઓકે, હું આવું છું. રાવબહાદુર શમશેર સિંહ સાહેબ. હેલો. હેલો. કમાન. સાચું સાચું. પ્રોગ્રામ અને હવે આજે નવા જ અંદાજમાં, નવા જ વેશમાં અને નવા જ રૂપમાં રજૂ થાય છે જોની જુનિયર. ભાઈઓ, મેં તમને કહ્યું હતું ને કે જોની જુનિયર આજે નવા જ અંદાજમાં રજૂ થશે. તો પછી જોની જુનિયર અહીં હાજર જ છે, રબારીના વેશમાં. જુઓ ત્યાં. ચાલ, હવે આપણે જે નવી આઈટમ રજૂ કરવાની હતી ને તે હવે શરૂ કરીએ આપણે. અરે ભાઈઓ, હું તમે જે માનો છો હું નથી. હું જોની જુનિયર નથી, હું તો રૂડો છું, રૂડો. અરે ગામડેથી હાલત શહેરમાં આવ્યો છું, રૂડો રબારી. જોયું, મેં કહ્યું હતું ને કે નવા વેશમાં આવે છે, હંમેશા નવા નવા વેશ કરે છે. આજે રબારીના વેશમાં આવ્યો છે અને કહે છે કે હું તો રૂડો છું. અરે આ તો જોની જુનિયર છે, જોની જુનિયર. ચાલ ગા ગા ગા. আছে জনি জুনিয়র, 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 আছে জনি জুনিয়র। આ તો નવો વેશ છે, ખભા ઉપર કેશ છે, આ તો નવો વેશ છે,
बढ़ावे एवो पाको सिलेंडर आचे जॉनी जूनियर 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 का 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 ना 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 का 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 ना ना ના 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 એ બાપલા હું તમારો જોની જાનવર કે વન્યર નથ હું તો રૂડો છું રૂડો રૂડો રબારી છું જો સાંભળો હે મારા ભાઈ બહેનો હો હે મારા ભાઈ બહેનો કેવું મારું માનો કે હું છું રૂડો રબારી मारा भाई बहनो केवू मारू मानो के हूँ छू रूडो रबारी आवू ते गाता अमने न आवड़े आवू ते गाता अमने न आवड़े जो वो होय रास्तो आवो रे गामड़े दुनिया में जेनो जोटो जड़े दुनिया में जेनो जोटो जड़े नहीं एवा मोलक जी आयो ये मारा भाई बहनो केवू मारू मानो के हूँ छू रूडो रबारी मीठा मीठा बोल छे एमा बोलम बोल छे मीठा मीठा बोल छे एमा बोलम बोल छे नोखा नोखा वेश धरीने चलावे चक्कर आचे जॉनी जूनियर 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 हमें थी रेडियो आघोरे मेलो हमें थी रेडियो आघोरे मेलो ऊंचा रे हाथ थी गावा दो हेलो आकाश जईने अड़के ना हाथ तो आकाश जईने अड़के ना हाथ तो पोगट जन्म रे घुमायो के मारा भाई बहनो केवू मारू मानो के हूँ छू रूडो रबारी बातों में शुमाल छे बातों तारी चाल छे बातों में शुमाल छे बातों तारी चाल छे तने बधाए लीधो ओळखी चाल हवे अंदर आचे जॉनी जूनियर आचे जॉनी जूनियर आचे जॉनी जूनियर आचे जॉनी जूनियर आचे जॉन जूनियर आचे जॉनी जूनियर આવી ગયો રૂડા મારા લાલ તું હેમ કેમ છે ને બધા મહેમાન કોણ છે ડોસીને જવાબ આપ અને કે હાર આપી દે
તમને લોકોને મેં કેટલી વાર કીધું કે હું તમારો રૂડો રબારી નથી. મારું નામ જોની છે, જોની. ચૂપ કર. મારા દીકરાને મારો કા? મેરુડા, તું ચૂપ કાશો. આ તમારા દીકરાએ અમારો હાર ચોર્યો છે અને અમને ખાતરી છે કે એ હાર તમે કોઈ ઘરમાં સંતાડ્યો છે. આ તમે હું કયો છો? મારા રૂડાની ઘીએ હજી 2 દી થયા નથ તે તમે કહો છો હાથ ચોરીને ઘરમાં હંતાડે? ભાઈ તમારી કઈ ભૂલ થતી લાગે છે. રૂડા, આ લોકો બધા હું કહે છે? હાર કયો તે તને ચોર ચમકે છે ગગા? બોલ રૂડા, બોલ. આ લોકો બધા જૂઠું બોલે છે. હું તમારો દીકરો નથી. તમારો દીકરો નથ? અરે રે, હે ભગવાન. રૂડા, તને હું થઈ છું 2 દીમાં મને કે તો ખરો. મારી સામે જો ગગા ને એકવાર મને માડી કહીને બોલાવતો ખરો ગગા. માં, તમે મારા માં જેવા જ છો. પણ માં, હું તમારો રૂડો નથી, હું તમારો દીકરો નથી. મારું નામ જોની છે, જોની છે મારું નામ. અરે, આ દી જોવા સુધી તી મને જીવતી રાખી પ્રભુ. કે દીકરો મોટો થઈને એની માને ભૂલી જાય. અરે રે, એની હગી માડીને વિહારીને. રેવા, એ હાય બુઆ રૂડો હું કે છે? અરે, એણે એની સાસને વિહારી દીધી છે. હા માં. રૂડા, આમ ટકર ટકર સામે શું જોવો છો બેન? બેન? અરે, પણ તને બેન કહેવા વાળો તું જ એક છે. હે રૂડા, તને શું થઈ ગયું છે? માને ન થોડકતો, મને ન થોડકતો. આ ઘરને ઓળખે છે કે નહીં? તમે લોકો બધા મળીને મને જોર જુલમથી રબારી બનાવી રહ્યા છો. પણ હું કહું છું, હું રૂડો નથી. આ ઘર મારું નથી, આ માં મારી નથી, આ બહુ મારી નથી. હું રબારી નથી, નથી, નથી. એને મેથીમાં ખોડવાની જરૂર લાગે છે. હા, એને મોતના કૂવામાં ઉતારવાની જ વાર છે. હવે ધમકી આપવાની રેવા દે. રેવાનો હાથ હજી પારખ્યો નથી. એટલે કે રેવા દે બાદશાહ. સાચું ખોટું પછી આપણે જોઈ લઈશું. જ્યાં સુધી હાર નહીં મળે ત્યાં સુધી આપણે એને છોડીશું નહીં. ચાલો, એને આપણી સાથે લઈ લો. ચાલો. રૂડા, રૂડા. રેવા, એ લોકો મારા રૂડાને માર મારે છે. મને લાગે છે મારો રૂડો માર ખાઈ ખાઈને એની કોઈ બેઠો છે. અરે ભાઈ, તમને લોકોને હાલે જ હાર જોઈએ છે? થોડી વાત ન જોવી? આપી દઉં. વ્યાજના બીજા રૂપિયા હો અને લટકાના ત્રીજા રૂપિયા હો, એમ મળીને કુલ 300 રૂપિયા કાળિયા પાસે લેવાના થયા છે. સાંભળ્યું કાળિયા? રૂપિયા 300 મારે લેવાના થયા. શું વિચાર કેવા તારો? આટલા બધા રૂપિયા હું ક્યાંથી આપી? હું કઈ સાંભળવા નથી માંગતો. મારે તો માત્ર પૈસા સાથે મતલબ. બોલ, આપે છે કે પછી? શેઠજી, કલ્લુ કાળિયા ઉપર બિચારા ઉપર દયા કરો. પૈસા ના આલી શકે તો કઈ નહીં, બીજું કઈક કામ કરાવી લો. હુકમ શેઠ. તો સાંભળ, આજે રાત્રે જ પેલા રૂડા રબારીનું ઝૂંપડું સળગાવી દેવાનું છે.
અને મૂર્ખ. સાંભળ્યું ને, મારી સાથે વેર કરવાથી શું થાય છે તે? અને તું પણ આજ જેમ ઘો મરવાની થાય ને વાઘરી વાળે જાય મરવા આવી છે, ખરું ને? હું મરીશ, પણ તે પહેલા રૂપસિંહ બાપુ આગળ જઈને ન્યાય માંગીશ અને તમને તમારા કરેલા કર્મનો બદલો આપવા આજીજી કરીશ. હવે તું જીવતી જાય તો રૂપસિંહ બાપુને ફરિયાદ કરે ને, હવે તો તને જીવતી જ ભંડારી દઈશ. હવે તો આજ ભંડારિયામાં ભૂખે ને તરસે તરફડી તરફડી બસ. રેવા બેટા, વૈદ બાપાનું કહેવું છે કે માની આંખે ઝાડ લાગવાથી ઝાંખો પાઈ, એટલે એ મરતા વખત તો લાગશે. અને શું બાપા? આંખોના અજવાળા તો ઉપરવાળાની દયાથી જ પાછા આવે ને. આંખે અંધારા જ રહેવા દો ભાઈ. આંખોના દીવા ઓલવાઈ ગયા, ઈ સારું થયું. હવે તમે કાં કાઢો છો મોતીમાં? જ્યાં પેટનો ચડ્યો દીકરો એની માને ઓળખે ને, ત્યાં આંખોના દીવા હળગાઈને દુઃખના પડછાયા જ્યાં જોવા. એમની કાંક મજબૂરી હશે માં. અરે રે, મારો રૂડો, મારો ગગો મારાથી રિહાઈ ગયો. માને બિહારી દીધી. હવે મારી આંધળાની લાકડી કોણ થશે? હું છું ને માં. તું આંસુ લૂછી ના, ને હવે જો દખી થાય તને મારા સમજે. રેવા, રેવા દીકરી સાચું ભણે છે મોટીમાં. ઈ તમારી દીકરી નહીં, તમારો દીકરો થઈને તમારી સેવા ચાકરી કરશે. રેવા બટા. આ બાજુ અરે જીવી માં, મેં સાંભળ્યું છે કે વિવાનને લાડથી તમે ઘરમાં રાખ્યા છે. શું થાય? કોક મુઆએ એમના સાપરા ભડકે લગાડી દીધા. ગામમાં રહીએ પછી રાખવા જ પડે. અરે આ તો દયા ડાક્ટરને ખાય એવી વાત થઈ. કા એવું શું દેખાય છે એમાં? કઈ નહીં, આ તો હું તમને ચેતવવા આવ્યો છું જીવી માં. મારી દીકરીને પરખી જનાર આ મોટી દોષિત છે. ભગવાન ના કરે અને તમે વિધવા થઈ જાઓ. આવા વેણ ના કાઢો. આવું કઈ પણ બનશે પેલા ડોકીને જ અહીંયાથી તગેડી દઈશ. પણ જીવી માં, તમારી દીકરી અને તમારો વર વચમાં આવશે. હું કોઈનું સાંભળવાની નથી. તો તમે એક કામ કરો જીવી માં, એ ડોશીને સતાવવાનું શરૂ કરો. એવી સતાવો કે આપોઆપ અહીંથી નીકળી જાય અને પછી તમે રાજીના રાજી. એ ચાલો, રામ રામ. એક કપ ગરમા ગરમ ચાય બનાવી લાય તો જરા સુસ્તી ઉડે મારી. એક ગરમ ચા બનાવી દે, લુસ્તી ઉડે. એ મને ચા નથી પી, હું તો હાલો. અરે મારા પીઠિયા, મારે હાટું નહીં પણ ઘેર પેલા મહેમાન આવ્યા છે એને માટે તો ચાની જોગવાઈ કર. અરે ગાંડી, મહેમાન ચાનો ભૂખો નથી, તો પ્રેમનો ભૂખો છે. પ્રેમનો તને ખબર નથી? ગઈકાલે પોલીસ સ્ટેશને ગયો તો હાર આપવા, તો આખો દી હેરાન થઈ ગયો અને આજે તો ગયો છે ફેક્ટરીમાં કામે. પાછો આવી ગયો. હવે સમજાવ્યું. મારી વીકને લીધે હાર પાછો આપવા આવે છે નહીં? હાર લાવો. અરે ભાઈ, ક્યાં ટીખડ કરો છો? અરે આજ પહેલી વાર તો અહીંયા આવ્યો છું અને અમારા ગામમાં ઓલા વિક્રમભાઈ છે ને એને ગોતવા આવ્યો છું. બાદશાહ, બસ બસ. વિક્રમ ક્યાં છે? આની જોડે ગામમાં ગયા પછી વિક્રમ અમને દગો આપીને છટકી ગયો છે. લાગે છે એ જ ગામમાં છુપાયા છે. કઈ વાંધો નહીં, એને પછી જોઈ લઈશું. પણ પહેલા આને જોઈ લઈએ. હાર ક્યાં છે? હાર ક્યાં છે? અરે ભાઈ, મેં કીધું ને મારી પાસે હાર બાર કઈ નથી. અને જો વિક્રમભાઈ ના હોય તો મારું અહીંયા શું કામ છે? લો હાલો, રામ રામ.
હાર નથી. ગોખી ભાભી તમે આયા અને હમણાં પોલીસ ની વિસલ વાગી તો પોલીસ ક્યાં? પોલીસ હમણાં બોલાવો છો? તમે તો મારા ભાઈ જેવા છો કે આ બે દિવસ થયા તમે ઘરની બહાર રહ્યા છો ને એટલે મને થયું કે નક્કી કઈ ઘોટાળો થયો લાગે છે એટલે નાતાને પોલીસ થાણે મોકલાવી હું અહીં દોડી આવી છું. આ ના તો પોલીસ ને લઈને હમણાં આવતો જ હશે. હા હા એટલે મારા ભાઈ પોલીસ ને લેવા ગયા. હા. વાહ બેન તમે તો પોલીસ જેવી જ સિટી મારીને રંગ રાખ્યો. મજા આવી ગઈ. ક્યાં ભાભી હું થયું? આ તમને બંનેને જોઈને હું તો સકરામાં પડી ગઈ છું. જાણે કે બંને જોડિયા ભાઈઓ. ભાભી અમે જોડિયા ભાઈ તો નથી પણ જોડિયા ભાઈ કરતા પણ વધારે છે. હા રૂડા ભાઈ કુદરતે આપણે બંનેને એક સરખા બનાવ્યા. તેથી જ તો બદમાશો તમારી બદલીમાં મને પકડીને તમારી મા પાસે લઈ ગયા હતા. રૂડાભાઈ ત્યાં તમારી મા બહુ જ દુઃખી છે. તમારે વિના બહુ જ દુઃખી છે અને એટલા માટે હું તમને ગોતતો ગોતતો અહીંયા આવ્યો છું. રૂડાભાઈ હવે વાર ના કરશો, ઝટ જાઓ. મા ઘણા દુઃખી છે. પણ ઓલા વિક્રમને ભેળો લીધા વિના હું કેવી રીતે જાઉં? એ વિક્રમ પણ ગામમાં જ પહોંચી ગયો છે. વિક્રમ ગામમાં હોય તે તો મારે ગામ વળી ઝટ જવું જોઈએ. જોનીભાઈ તમને બહુ તકલીફ દીધી, માફી દેજો. લ્યો રામ રામ. હલો ભાભી. રેવા બટા રેવા બટા મને એક હાડલો દે ને. કેટલાય દીથી આ બદલ્યો ને. રેવા દે હવે આ હાલ્લો જરા મેલો તો થયો નથી પાછો હાલ્લો બદલવો છે. તારી એકલીને ઢગલો લીગડા નીકળે છે રોજ ધોવાના. સારું બુ રેવા દો. અને કેટલા દી આમ ખાટલામાં પડ્યા રહેવાનું છે હવે? હા ખાવા તા મારે નથી ખાવું બુ. એમ એટલે તું લોકોને દેખાડવા માંગે છે કે હું તને ભૂખે મારું છું કા? ના ના બુ એવું કઈ નથી. હાલો હાલો હું આવું છું. હાલો લે હે જોઈને હાલ ને હું આંધળી આ હમણાં માથું ફોડી નાખ્યું. મને આઠ્યું હોત તો તમારે કેવું ન પડત. બહુ સારું સારું હેડો ખેલે
બુન આ લાડવા તો ભાંગતા નથી. મને થોડુંક શાક દઈ દો. જીવીબુના બહુ તીખું છે. હાય હાય, શું કરવું મારે તાર ડોસલીનું? ના ના, લાડવા આલ્યા તાર કે ભાંગતા નથી ને શાક આલ્યું તાર કે તીખું લાગે છે. આ રેતે રેતે જ મને આખા ગામમાં બદનામ કરી દેશે. નાના જીવીબુ, તમને હાથ જોડું છું, એવું મનમાં રાઈ ના લાવતા. મને થોડી સાસ દઈ દો બુન, મારે ખાઈ લે. લે ખા. ઉભારો મોતીમાં. જીવલી ગંગા જેવા પવિત્ર મોતીમાને આદત. તારા તો દાડા ભરાઈ ગયા છે. તું મારા ઘરમાં હવે નહીં જોઈએ. લાખાભાઈ, રે બાજુ એમ ઘરવાળાને જાકારો ન દઈ દઈએ. મોતીમાં તમે બોલો ને તો તમને તમારા દીકરાના સામશે. લાખાભાઈ, રેવા દો. લાખાભાઈ, બટા, મારે જે કામ પહેલા કરવા જેવું હતું ને એ હવે કરવું પડે છે. ન કરવાના કામો કરીને કરી નાખ્યા. રેવા દો ભાઈ, હવે એ બધું ભૂલી જાઓ ને શાંત થાઓ. બટા રેવા, મને અહીંથી ક્યાંક દૂર લઈ જા. મારા લીધે અહીં દીવી હું નથી થાય છે. ચાલ બાપા, મારી માતાને અમે દેવી છીએ. બટા, અત્યારે આ હાલતમાં ક્યાં જશો? રૂડાને તો આવવાનું, પછી નહીં જો. તમારી લાડની ઘડી છે, પણ મને બહુ જરૂરી છે. મને આશીર્વાદ આપો કે માની સેવા કરી શકું. બટા, ભગવાન તમને સહાય કરે. માં, અમારો બાપ ઘણું ભૂલી જશે અને પાછળને કરીશ ના આપતી. ચાલ ચાલ. હા, ગીતાબુન. હા ગીતાબુન, લો થોડુંક ખાઈ લો. મનસુખિયા, તારા પણ દિવસ ભરાઈ ગયા લાગે છે. શેઠ, અત્યાર સુધી તમારી હાથે રહી મેં તમારા દરેક કાળા કામોમાં સથવારો આપ્યો છે, પણ તમે કસાઈથી પણ હલકા થઈ ગયા છો. પોતાની દીકરીને સતાવી તમે સુધબુધ ખોઈ બેઠા છો શેઠ. મનસુખ, મારું થાય એને મને શીખ આપવા નીકળ્યા છે, પણ આજ મારા વેરની આગમાં પેલી ડોશી, એનો દીકરો, એની વહુ અને આજ આ પાગલ છોકરી બધા શોભાઈ રહ્યા છે. અને તું પણ નીકળી જા, ચાલી જાય છે. લક્ષ્મીચંદ બાપુ, જોઈ લ્યો બાપુ, જોઈ લ્યો, તમારી નજરે જોઈ લ્યો. સારું થયું તે મને ચેતવી દીધો મનસુખ. કાળા કામો કરનાર શેઠ આમાં આ જેવી છોકરીને મારી નાખવા માંગે છે. ના બાપુ, આ તો અમારા ઘરનો ઝઘડો છે બાપુ. એમાં તમારે વચ્ચે ના પડવું જોઈએ બાપુ. હું તો તમારી ગાળી છું બાપુ. બેટા ગીતા, બાપુને કઈ કહે, મેં જે કઈ કર્યું તારા સુખ માટે કર્યું છે બેટા. બાપુ, મેં બાપુનું કઈ વાત નથી. એ તો બહુ સારા છે. બાપુ ના રડો, બાપુ ના રડો. બાપુ, આજે તને પૂરો કરી નાખી. હટી જમી નાખ.
તો બહુ તરસ લાગી છે. માં, તમે થોડી વાર પોરો ખાઓ, હું પાણી લઈને આવું છું. જા જા. रेवा हम जो रेवा रेवा आंखों खोली बा. रेवा मारी रेवा 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 બહુ મોડું કર્યું રૂડા, બહુ મોડું કર્યું. આપણું ઘર બળીને રાખ થઈ ગયું રૂડા. માંદડી થઈ ગઈ રૂડા. તારી યાદમાં દુઃખી થયા જ કરે છે. रेवा અરે એને કેટલું દુઃખ થયું. बोले रेवा माँ क्या? અરે હું તો ભૂલી જ ગઈ. માં ત્યાં બેઠી છે. હાલ હાલ. हाल रबारी અરે क्या थे माँ? અહીં જ બેઠી છે. हाँ? માં आज હું જોઉં છું કે તું ક્યાં જવાનો છે. બાપુ લુડા, તું આ ઝેરીલા સાપને છોડવા માંગે છે? તને એના કાળા નથી. બાજી, આજે તો એને મારીને ચંપીશ. ના બાપુ ના, હું અંધોઈ જાણું છું. બગાડવામાં તો એણે મારું કંઈ બાકી નથી રાખ્યું. પણ બાપુ, મેં રેવાએ પણ લીધું છે કે સાવકારની દીકરી ગીતા અને વિક્રમના લગ્ન કરી આપવા. બાપુ બાપુ, ગીતાબેનની ધૂળ ધાણી થતી જિંદગીને બચાવવા તમારે પગે પડી છીએ. નહીં નહીં નહીં, આજે કોનું સાંભળ્યું નથી. આજે તો એને મારી નાખ્યું. નહીં બાપુ, નહીં નહીં બાપુ, નહીં બાપુ, મને ગોળીથી વીંધી નાખો. બાપના ગુનાની સજા દીકરીએ ભોગવવી જ રહી. બાપુ ઠીક છે, તો હું એને છોડી દઉં છું. બાપુ, એમ છોડી દેવો તો લોકો વાત્યું કરશે. તમે ગીતા અને વિક્રમના લગ્ન કરી દો અને વિક્રમને માફી દઈ દો. બાપુ રૂડા, મોહન ગઢનો ઠાકોર જો નમે હોય તો એકમાત્ર રૂડા રબારીને જ. ઠીક છે, તો હું એને છોડી દઉં છું. બેન, મને માફ કરી દો બેન. અરે ભાઈ, બાપુએ તો માફ કરી દીધું. હવે ગીતાબેનને સુખી કરજે. આમ જો, હું આવી ગયો છું. માં, મારી માં, માં. માં, આમ તો જો માં. હવે જોવા જેવું રહ્યું છે સરુડા. કહું થયું માં. જે મને આંખ્યું હતી તઈ તું મને ઓળખવા તૈયાર નહોતો ગગા. ને આ હવે ના માં ના, હું આ ગામમાં આવ્યો જ નથી. ન્યા મારા જેવો જ એક જોની નામનો છોકરો છે, એને દુશ્મનોએ તારી પાસે લઈ આવ્યો તો માં. હું આ ગામમાં આવ્યો જ નથી માં. સાચું કે? હા માં,
ભાઈ આવું જ કાંઈક કહેતી હતી રૂડા, આવું જ કાંઈક કહેતી હતી. પણ મારું મન માનવા તૈયાર નહોતું ગગા. આજ તું આવી ગયો તો મારા અંદર દુઃખ જાણે મટી જાય. મને લાગે કે મારા કાળિયા ઠાકુરે મારી આંખો ફાંસી દીધી. કાળિયા ઠાકર, મી માનેલ માનતા પૂરી કરવામાં હું મોડી પડી છું. હાથમાં ગગાને ને મારી વહુને લઈને તારે દરબારે આવીશું ના. મારી માનતા સ્વીકારજો પ્રભુ. માફ કરજે ઠાકોર. હે કાળા ઠાકર, મારી માનું દુઃખ મારાથી ચૂપ હતા. ભગવાન તું મારી આંખો લઈ લે, મારી માના આંખના જોડા પાછા દે ઠાકર.
મોકલ્યા